જે એમટીએસ બસ હતી તેને એકાએક ટક્કર મારવામાં આવી હતી અને કાકાએ કહ્યું કે બસ ઊભી હતી અને પેસેન્જર ચડી રહ્યા હતા તે દરમિયાન આખી ઘટના સર્જાઈ હતી। તો શું તેમાં જે સવાર લોકો છે તેમને ઈજાઓ પહોંચી છે, તેમને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? जी बात करिए तो जे एएमटीएस बस में जो पेसेंजरो चढ़ी रहा था तेमांथी कोईपण व्यक्तिने ईजा पहोंची होવાનું हालमां जाणवा मળી રહ્યું નથી, कारण કે જે एएमटीएस बस હતી તેને પાછળથી આ એક્સયુવી કાર ચાલકે ટક્કર મારી છે, એટલે અન્ય કોઈ વ્યક્તિ હાલમાં ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું નથી। તેમ છતાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ઋત્વિજ, આ જે કાર અકસ્માત સર્જાયો છે તેમાં खूब ज धड़ाकाभेर आ अकस्मात सर्जायो छे, कारण के कारना दृश्यो पण अमे जोया छे के आखो कारनो बुकड़ो बोलाई गयो छे। एटले शुं एटली स्पीडमां गाड़ी आवी रही हती तेना कारणे आ अकस्मात आखो सर्जायो छे? ચોક્કસથી જે અહીંના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને અચાનક જ ધડાકાભેર આઈએમટીએસ બસને અથડાઈ હતી। જો કે બીજી તરફ કારના જે પરિસ્થિતિ છે, હારની જે સ્થિતિ છે તે જોતા પણ સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે કાર કેટલી સ્પીડમાં હોઈ શકે છે। એરબેગ્સ પણ ખુલી ગઈ હતી અને તેનો જે કારના પાર્ટ્સ હતા તે પણ હાલ અહીં જોવા મળી રહ્યા છે, ચારે તરફ વિખરેલા જોવા મળી રહ્યા છે અને તેના પરથી પણ અંદાજ લગાવી શકાય છે કે આ કાર કેટલી સ્પીડમાં હોઈ શકે છે, કારણ કે મોટા ભાગે કારનો જે કચ્ચરગાણ બોલાઈ ગયો હતો, તમામ પાર્ટ્સ છે તે અલગ પડી ગયા હતા। જોઈ શકાય છે દ્રશ્યની અંદર આ જે પાર્ટ્સ છે તે કારના પાર્ટ્સ છે, ટાયર પણ તેનું નીકળી ગયું હતું, એટલે તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ કાર કેટલી। જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સામે જ રહીએ છીએ અને આ એક્સિડન્ટ થયો 8:10 સુધી થયો, 8 સાડા 8, હા બસ એટલા સુધી થયો। દોડીને મેં હસબન્ડ વાઈફ આવીને બધાએ પછી એક્સિડન્ટ થયો। હવે તો આ બધું કેવી પબ્લિક થઈ ગઈ છે, એક્સિડન્ટ થાય એટલે તરત જોવા, પણ એ મદદ ના કરે કે પેલો અંદર મરી ગયો છે, જીવ હશે। અને સમાચારો પર નજર કરીએ તો ખેડામાં જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે। 3 આરોપીઓને 2 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે। સરદાર પટેલના નામે જમીન હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સરદાર પટેલના નામે તે જમીનના બારોબાર દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા, તેમજ નકલી સરદાર અને નકલી સાક્ષીઓ ઊભા પણ કરવામાં આવ્યા હતા। સરદારની જમીન પચાવી પાડવાનો કારસો ઘડવામાં આવ્યો હતો, તેમજ ગુજરાત પ્રાંતીય સમિતિ રેકોર્ડમાંથી દૂર કરી નાખ્યું હતું અને ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈ નામ રેકોર્ડમાં રાખવામાં આવ્યું હતું। હીરા ડાભીને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવ્યું હતું અને ભૂપેન્દ્ર ડાભીએ જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો। હીરાભાઈ કલાભાઈ ડાભી ને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ ગાળવાસીની સર્વે નંબર 270 વાળી જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધેલો। હીરાભાઈ કલાભાઈ ડાભી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ તેના જ પિતા દેસાઈભાઈ દેહાભાઈ ડાભીએ આપેલી અને એમણે પણ ખોટું નામ ધારણ કરેલું અને બીજા ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ સકરાભાઈ ચૌહાણ બંને જણાએ આ હીરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ ઝવેરભાઈ તરીકે આ વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપેલી। વલ્લભભાઈ ઝવેરભાઈની જમીન છે અને એમાં આ જમીનનો વહીવટ હું પોતે કરું છું। મને દિનસા પટેલે મને વાવવા આપેલી સાચવી રાખવા માટે, અત્યારે કબજો મારી જોડે છે અને તે છતાં જ્યારે ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ જે 7/12ની નકલ મારી જોડે લઈને ઘરે આવ્યો એટલે મને એને દમદાટી આલી કે ભાઈ આ જમીન મેં તું બહાર નીકળી જાય, એ જમીન કે મારી છે, તો કોઈ ભાઈ તારી નહીં મારી રહી, બરાબર? એટલે આ વાત બનશે અને આ જો આ ભાઈની જોડે આ વાત કરી, ડુપ્લિકેટ માલિક બનાવ્યો અને રાખનારો પણ ડુપ્લિકેટ થયો અને આવી રીતે કરી અને ખોટા આ લોકોએ જમીન પડાવવા માટે આ લોકોએ આવું કામ કરેલું હતું। સુરતમાં રત્ન કલાકારોની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે અને શહેરમાં ઠેર ઠેર હડતાળના બેનર લાગ્યા છે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આ બેનરો લગાવવામાં આવ્યા છે। ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કાઢવામાં આવશે તો રત્ન કલાકાર એકતા રેલી કાઢવામાં આવશે। રત્ન કલાકારો માંગણીઓ મોંઘવારી મુજબ 30% પગાર વધારો કરવામાં આવે તેમજ ભાવ વધારાની એક કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે આર્થિક પેકેજ તેમજ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને સરકાર મદદ કરે તેવી માંગ કરવામાં આવી છે।
10 વર્ષથી આ રત્ન કલાકારોનો પગારમાં વધારો કરવામાં નથી આવ્યો અને જ્યારે મંદી આવે છે ત્યારે રત્ન કલાકારોના પગાર કાપી નાખવામાં આવે છે. અમારો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યને આપની સમક્ષ મૂકું છું કે કાયમિક માટે રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી, કાયમિક માટે દર વર્ષે 10% થી 5% ભાવ વધારો થવો જોઈએ, એની એક ઉચ્ચ સ્તરીય કમિટી બનવી જોઈએ. આ બાબતે અમે રત્ન કલાકારોને હડતાલનું એલાન કરવામાં આવેલ હતું. બગસરા જેવી ઘટના ડીસામાં પણ બનતા ખળભળાટ મચી ગયો છે. બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા છે. ડીસાના રાજપુર શાળામાં પણ આ ઘટના બની હતી અને ધોરણ 6 થી 8ના 7 બાળકોએ કાપા માર્યા હતા. ઘટના સામે આવતા મામલો દબાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોને સમજણ આપવામાં આવી. મોબાઈલ ગેમ્સ પ્રભાવ હેઠળ આવી પ્રવૃત્તિ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. તો ડીસાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા છે. બગસરા જેવી ઘટના જ્યાં સામે આવી છે, ત્યાં આગળ પણ શાળામાં જે બાળકો ભણતા હતા તેમના દ્વારા આ પ્રકારની જ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. અને હવે ડીસાના રાજપુર શાળાની આ ઘટના કે જ્યાં બાળકો દ્વારા હાથમાં કાપા પાડવામાં આવ્યા છે, બ્લેડથી કાપા પાડવામાં આવ્યા છે, તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ મામલો દબાવવાના પ્રયાસ થયા હોય તે પ્રકારની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ડીસાના રાજપુર શાળાની આ ઘટના કે જ્યાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા છે. બગસરામાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી કે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા હાથ પર એકબીજા પર બ્લેડના કાપા મારવામાં આવ્યા હતા. ધોરણ 6 થી જે 8ના બાળકો છે તેમના દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, ડીસામાં પણ બગસરા જેવી જ ઘટના જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા હાથ પર બ્લેડથી કાપા મારવામાં આવ્યા છે, આખો મામલો શું છે? ચોક્કસથી આપને જણાવી દઉં કે બગસરા જેવી ઘટનાનું પુનરાવર્તન બનાસકાંઠાના ડીસામાં થયું છે. ધોરણ 6 થી 8ના જે બાળકો 7 બાળકો છે તેમના હાથ ઉપર કાપા જોવા મળતા સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ હાથ ધરાયું હતું અને જે બાળકો હતા તેમના હાથ પર બ્લેડના કાપા મારવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના ડીસાના રાજપુર શાળાની સામે આવી છે અને આ સમગ્ર ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોને સમજણ પણ આપવામાં આવી હતી અને આ મામલે અત્યારે શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ છે. કોમલ કિશોર, જે પ્રમાણે બાળકો દ્વારા બ્લેડથી કાપા મારવામાં આવ્યા છે અને પહેલા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, તો સવાલ એ થઈ રહ્યો છે કે બાળકો તરફથી શું જવાબો આપવામાં આવ્યા હતા કે આ વસ્તુ શા માટે કરવામાં આવી છે? મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર મામલે અત્યારે તો ડીસા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ડીસાની રાજપુર શાળાની ઘટના સામે આવતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ જે છે તે શાળામાં પહોંચી હતી અને જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે એ પ્રમાણે બાળકોને સમજણ પણ આપવામાં આવી હતી અને કોઈ મોબાઈલ ગેમ પ્રભાવ હેઠળ હિંસક પ્રવૃત્તિની આશંકા પણ આ સમગ્ર મામલે સેવાઈ રહી છે. પરંતુ હજી સુધી એ સામે નથી આવ્યું કે બાળકોએ કયા કારણે જે બ્લેડના કાપા માર્યા છે. કિશોર, અહીંયા બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે બાળકોના હાથમાં બ્લેડ કેવી રીતે આવી અને શું એ બાળકો પાસે પહેલેથી જ બ્લેડ હતી, શાળામાં લઈને આવ્યા હતા, તે અંગે કોઈ શાળા તરફથી તપાસ થઈ હતી? આ જે સમગ્ર મામલે જે અત્યારે જે છે તે જે બાળકોના હાથમાં જે કાપા આવ્યા હતા, પહેલા બગસરામાં જે ઘટના બની હતી તે બાદ જે તમામ શાળાઓમાં અભ્યાસ કરતા જે બાળકો છે તેમના હાથ ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે ડીસાના રાજપુરમાં 6 થી 8 ધોરણના જે બાળકો છે તેમના જે 7 જેટલા બાળકોના હાથ પર કાપા જોવા મળ્યા હતા અને આ સમગ્ર મામલે શાળા સંચાલકો દ્વારા વાલીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. કિશોર, આપને રોકવા માંગીશ. અશ્વિન પટેલ ટીપીઓ અમારી સાથે જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. અશ્વિનભાઈ, હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે બાળકો શાળામાં બ્લેડ લઈને આવી જાય છે, એકબીજાના હાથ પર કાપા મારે છે અને તેમ છતાં શાળાને ખબર નથી હોતી, એટલે સવાલ અહીંયા વિદ્યાર્થીઓના જીવના ઉપર પણ થઈ રહ્યા છે. જે કાપા માર્યા છે એ બ્લેડ થી માર્યા છે કે પરિકરથી માર્યા છે એ હજી સ્પષ્ટ નથી, પણ આ અંગે અમે બાળ સમાજ સુરક્ષા વિભાગમાં જાણ કરી બાળકોનું કાઉન્સેલિંગ કરાવેલ છે અને હજી પણ આવું કેમ બન્યું એ અંગે અમારો અભ્યાસ ચાલુ છે. જી અશ્વિનભાઈ, એટલે હવે સવાલ તો એ થઈ રહ્યો છે કે બ્લેડથી માર્યા કે પરિકરથી માર્યા,
એ સવાલ સામે આવી રહ્યો છે. તો જો પરિકરથી પર જો કાપા મારવામાં આવ્યા હોય તો સવાલ અહીંયા એ થાય કે શું બાળકોને એટલી સમજણ આપવામાં નથી આવતી કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ, તેમના જીવ જોખમમાં મુકાઈ શકે છે? શું એ લોકોને સમજણ નથી હોતી પણ શાળા તરફથી પણ એ સમજાવવું જોઈએ એવું નથી લાગતું આપને? ના, શાળા અને અમારો વિભાગ સતત જાગૃત છે, પણ ક્યારેક ક્યારેક આવી ઘટના કોઈ શાળામાં બનતી હોય છે અને આ અંગે અમે આગળ પણ નવા પ્રોગ્રામ ચાલુ કરી અને આવી ઘટનાઓ ના બને માટે સતત પ્રયત્નશીલ છીએ. જી અશ્વિનભાઈ, આ પ્રકારની જ ઘટના બગસરામાં પણ સામે આવી હતી કે જ્યાં વિદ્યાર્થીઓએ બ્લેડથી કાપા માર્યા હતા અને વધુ એક આ ડીસાની ઘટના કે જ્યાં ફરી એ જ પ્રકારની ઘટના બની છે. એટલે અહીંયા સવાલ વિદ્યાર્થીઓના જીવ પર આવી બેસે છે. જો આપણે સમજાવવાનો પ્રયાસ કરવાની વાત કરીએ તો આમાં ક્યાંક કોકનો જીવ જતો રહ્યો હોત અથવા તો વધુ ઈજા પહોંચી હોત તો પછી એના માટે જવાબદાર કોણ રહેત? આમાં જવાબદારી તો નક્કી કરવી હાલ તો મુશ્કેલ છે, કારણ કે આ એક ઘટના કોઈને પણ ગમે એવી ઘટના નથી, પરંતુ આવી ઘટના ફરી ના બને એના માટે તકેદારીના અમે ખૂબ પગલા લેવા માંગીએ છીએ. એવા પ્રોગ્રામો બનાવીશું. અમે સેન્ટ્રલ કક્ષાએ ટીમ બનાવીને આવા બાળકોને સમજ આપીશું અને આવું ન કરવા માટે સમજાવીશું, કારણ કે આપણે ઘણું બધું પ્રયત્નો કરવા છતાં ક્યારેક આવી ઘટના બનતી હોય છે. એના માટે આપણે કોઈને જવાબદાર ગણી શકતા નથી, પણ આના માટે તકેદારી રાખવી એક મોટો એક જ ઉપાય છે. જી અશ્વિનભાઈ, પણ સવાલ અહીંયા એ થાય કે આ આખી જે ઘટના સર્જાઈ છે તે શાળામાં સર્જાઈ છે, એટલે સવાલ અહીંયા શાળાના શિક્ષકો ઉપર પણ થાય છે કે ભણવા માટે બાળક શાળામાં આવે અને જો આ પ્રકારની પ્રવૃત્તિઓ થાય તો પછી એના માટે જવાબદાર શિક્ષક નથી હોતા? નહીં, શિક્ષકો જવાબદાર છે અને શિક્ષક જાગૃત હતા એટલે જ આ વસ્તુ ધ્યાન ઉપર આવી છે. કારણ કે આ ઘટના બનતા 2-3 સેકન્ડનું કામ હોય છે અને શિક્ષક અમારા સતત જાગૃત છે એટલે જ એમને સમાજ બાળ સુરક્ષામાં સંપર્ક કરી એમનું કાઉન્સેલિંગ કરાવેલ છે અને આવા બાળકો ઉપર સતત શિક્ષકોની નજર છે અને અમે સતત એનો અભ્યાસ કરવા માંગીએ છીએ કે આવું બનવા પાછળ ખરેખર બગસરાવાળી પેટર્ન છે કે કઈ ખરેખર એકબીજાની હરીફાઈમાં આવું કરેલ છે, આ અંગે અમારો અભ્યાસ ચાલુ છે. જે અશ્વિનભાઈ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે આ પ્રકારના બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે ત્યારે બાળકો તરફથી કયા પ્રકારના જવાબો મળતા હોય છે? તેઓ શું વિચારતા હોય છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે? પછી કોઈ પુખ્ત વયની વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવું સરળ હોય છે, બાળકોનું કાઉન્સેલિંગ કરવું એટલે એક શોર્ટ ટાઈમમાં થતું નથી. બાળકને બાળક જેવા બની એને અંદર ઉતરવું પડતું હોય છે. એટલે આ એક ખાસ બાળ મનોવૈજ્ઞાનિકના જાણકાર હોય અથવા તો ખાસ શિક્ષક દ્વારા જ આ શક્ય થઈ શકે કે એના મૂળ સુધી પહોંચવા માટે. અશ્વિનભાઈ, હવે આગળના સમયમાં ઇન ફ્યુચર આ પ્રકારની ઘટના ન સર્જાય અને શિક્ષકો પણ સજાગ બને અને વિદ્યાર્થીઓ હવે ફરી એકવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ ન કરે તે માટે કયા પ્રકારના હવે પગલાં ભરવામાં આવશે? આ અંગે અમે સીઆરપી શિક્ષક અને તમામ જે અશ્વિનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાયેલા છે. કિશોર, આપણે વાત કરી રહ્યા હતા કે આ બગસરા જેવી જ ઘટના છે. હવે સવાલ એ શાળાના શિક્ષકો પર પણ થઈ રહ્યા છે કે શું તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન નહોતું આપવામાં આવ્યું અને આ પ્રકારની ઘટના સર્જાઈ? ચોક્કસથી જે પ્રમાણે બગસરાની ઘટના સર્જાઈ હતી તેના સમાચાર મળતા તમામ જે શાળાઓ બનાસકાંઠાની છે ત્યાં શિક્ષકો દ્વારા જે વિદ્યાર્થીઓ શાળાએ આવે છે તેમના હાથ ચેક કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન જ આ ઘટના સામે આવી હતી, જેમાં 7 જેટલા બાળકો હતા રાજપુરા પ્રાથમિક શાળાના. તેમના હાથ ઉપર જે બ્લેડ મારી હતી અને તે મામલે વાલીઓને પણ શાળામાં બોલાવવામાં આવ્યા હતા. તો કેટલાક વાલીઓનું એવું પણ કહેવું હતું કે આ તો ઉત્તરાયણ પહેલાના નિશાનો છે, ત્યારે આ સમગ્ર મામલે જે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જે બાળકોના હાથ પર જે આ નિશાન દેખાયા હતા એ બાળકોનું, અને તે બાદ આજે ફરીથી જે ડીસા તાલુકા શિક્ષણ અધિકારીની જે ટીમ છે તે સમગ્ર ટીમ આ શાળામાં આવશે અને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ પણ આજ શરૂ થશે અને અત્યારે 10:30 કલાકથી જ તમામ ટીમો જે છે તે આ શાળામાં પહોંચશે અને આ બાળકોને જે બ્લેડના કાપા છે કે અન્ય કોઈ કાપા છે કે પછી આ કેમથી પ્રભાવિત થઈને આ કાપા મારવામાં આવે છે તે સમગ્ર મામલે તપાસ થશે. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.
ગોલ્ડન ઘઉંથી હિંમતનગર યાર્ડ ચમકી ઉઠ્યું. હિંમતનગર યાર્ડમાં અધધ ઘઉંની આવક થઈ હતી. માર્ચ એન્ડિંગની રજાઓ શરૂ થાય તે પહેલા ખેડૂતોએ પૈસા હાથ વગા કરવા માટે મોટી સંખ્યામાં ઘઉં લઈને યાર્ડ ખાતે પહોંચ્યા. એટલે યાર્ડના ઘઉંના ઢગલા જોવા મળ્યા. એક જ દિવસમાં યાર્ડમાં ઘઉંની સૌથી વધુ આવક થઈ. અહીં સારા ભાવ મળતા આસપાસના તાલુકા અને ગામડાઓથી ખેડૂતો માલ લઈને આવતા દરરોજ 10 થી 15 હજારથી વધુ બોરીની આવક થાય છે. ત્યારે ગુરુવારે ઘઉંની રેકોર્ડ બ્રેક 16,000 બોરીથી વધુની આવક થઈ. જ્યાં નજર કરો ત્યાં ઘઉંના ટ્રેક્ટર જ નજરે પડ્યા. અત્યાર સુધીમાં 98,000 ગુણીની આવક થઈ છે. ભાવની વાત કરીએ તો મણના 480 થી લઈને 725 રૂપિયા સુધી મળી રહ્યા છે. સારા ભાવ મળતા હાલ ખેડૂતો ખુશ છે. આવનારા દિવસોમાં આનાથી પણ વધુ સારા ભાવ મળે તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુ ભાવ મહિલાઓના બજેટ પર અસર થશે. ખેડામાં અસામાજિક તત્વોની યાદી તૈયાર થયા બાદ પોલીસે લાલ આંખ કરી છે. 100 જેટલા લિસ્ટેડ ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી. 10 બુટલેગરોના ઘરનું વીજ કનેક્શન કાપી નખાયું. 10 થી વધુ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું. મહેમદાબાદના 10 થી વધુ ચોરીના ગુનેગારોના ઘરે ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. હજુ પણ જિલ્લામાં આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ ગીર સોમનાથમાં તોફાની તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી યથાવત છે. ઉનામાં અસામાજિક તત્વોના વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ કર્યું. ઉના પોલીસ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખી કોમ્બિંગ કરવામાં આવ્યું. ઉનાના ઉમેજ, સનખડા, ખાણ ગામે રહેતા અસામાજિક તત્વોના મકાનો, દસ્તાવેજો, વીજ કનેક્શન અને નળ કનેક્શન ચેક કરાયા. ઉના પોલીસના કોમ્બિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો. આ બાજુ બનાસકાંઠાના થરાદમાં અસામાજિક તત્વોનો વરઘોડો નીકળ્યો. અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવાયો હતો. પોલીસે આરોપીઓને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢતા અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો. મહીસાગરના લુણાવાડા નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. વાસિયા તળાવ અને તેની આસપાસના દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ. સરકારી જમીનો પર દબાણ કરી દીધા હોવાની જાણ થતાં હવે આ દબાણો દૂર કરી દેવાશે. મકાન, ગલ્લા તેમજ ધાર્મિક સ્થળો પરના દબાણો દૂર કરવામાં આવશે. જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દબાણ દૂર કરવા ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. સુરતમાં પણ ગુંડાઓનું આવી બન્યું.